لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا، سيدنا ومولانا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. صلوات على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وأزل فرجه. રોઝે અરબઈન જે આયા કરીમાની તિલાવતનો શરફ હાસિલ કર્યો છે એ આપણે બધાને યાદ છે, મોઢે છે. એમાં આપણે દુઆ માંગીએ છીએ કે સિરાતલ લદીના અનઅમતા અલૈહિમ, પરવરદિગાર તે લોકોને રસ્તા ઉપર ચલાવ જેને ઉપર તું નેમત નાઝિલ કર્યો છે. તે લોકોને રસ્તા ઉપર ના કે જે લોકો ઉપર તું ગઝબ નાઝિલ કર્યો છે, અઝાબ નાઝિલ કર્યો છે. એની આપણે દુઆ માંગીએ છીએ અલ્લાહ પાસેથી કે પરવરદિગાર આલમ તે લોકોના રસ્તા અમને મળે અને અમે ચાલે છે તો તે રસ્તા ઉપર બાકી રહી જાય જે નેમત વાળાઓના રસ્તા છે. અલ્લાહની નેમત શું છે? ઇન્સાન સો પોતપોતાને હિસાબે હિસાબ કરે છે કે અલ્લાહની શું નેમત છે, શું નથી. અગર જો આપણે જોવા જાય તો કુરાન મજીદ કહે છે વ ઇન તઉદ્દુ નિઅમતલ્લાહિ લા tuhsuha. અગર તમે ચાલુ કરશો કે અલ્લાહની નેમતની ગણો, બેઠીને કાઉન્ટિંગ કરો, લા tuhsuha, તો પૂરી જિંદગી પસાર થઈ જશે, કાઉન્ટ નહીં થાય કોઈ દિવસ. આખી દુનિયા ભેગી થઈને ચાહે કે અલ્લાહની નેમતોને કાઉન્ટ કરે, ગીને નહીં ગણી શકે. અલ્લાહ પોતે કહે છે વ ઇન તઉદ્દુ નિઅમતલ્લાહિ લા tuhsuha, ગણી જ નથી શકતા. જેટલી કોશિશ કરવી એ કરો પણ તમે કામયાબ નહીં થાવ એની અંદરમાં. હવે નેમત શું છે? આપણે જે ચીજ હંમેશા જોતા હોય એ નેમત ના લાગે આપણને. નેમત તે વસ્તુ લાગે છે જે કોઈક વખત મળે આપણને, યા એકદમ આશા હોય, ઉમ્મીદ હોય, અંદરમાંથી બિલકુલ દિલ ચાહતું હોય કે આ મળી જાય, ને મળે તો આપણે કહે છે આપણે અલ્લાહે નેમત આપી છે. પણ જે મોટી મોટી નેમતો આપણે વાપરી રહ્યા છે એ નેમત નથી લાગતી આપણને, કારણ કે દરરોજ વાપરે છે. સેહત નેમત છે, એના ઉપર તવજ્જો નથી. શ્વાસ નેમત છે, એના ઉપર તવજ્જો નથી. એ અલ્લાહે આંખ, હાથ, પગ બધું આપ્યું છે, આ મોટી મોટી નેમતો છે, એના અહેસાસ નથી. આપણે નથી સમજતા કે આપણે પણ નેમત મળી છે. અલમ નજઅલ, કુરાન માં છે અલમ નજઅલ લહુ આઈનૈન વ લિસાનન વ શફતૈન. હું તમને બે આંખ આપ્યો છે, બે હોઠ આપ્યો છે, ને એક જબાન આપી છે. શું છે? નેમત અલ્લાહ ગણાવી રહ્યા છે. ગણો, બેઠીને હિસાબ કરો, કઈ નેમતને તમે હિસાબ કરશો મારી. હું તમને બે આંખ આપ્યો છે, બે હોઠ આપ્યો છે, એક જબાન આપ્યો છે. આ મારી નેમત છે. અને કોઈ દિવસ એ વિચાર ન કરજો કે શરીર મારું છે. એ સૌથી મોટીમાં મોટી ભૂલ છે કે ઇન્સાનની, જો એ સમજી જાય કે શરીર મારું છે. અગર કોઈ ઇન્સાની વિચાર કરતા હોય એ અહમક માણસ છે. એ માણસ પાસે મગજ નથી કે જે કહેતા થાય કે ભાઈ એ શરીર છે, મારું છે. ભાઈ જો એ ચીજ હંમેશા સમજી જાઓ, જે ચીજ તમારી છે એની ઉપર તમને પૂરા હક છે. તમારી પાસે 100 યુરો છે, તમારા છે, બારી નાખો, તમને બોલશે. વાપરી નાખો, બારી નાખો, દઈ દો, જે તમને કરવું એ કરો તમે, કારણ કે તમારા છે. મિલકિયત તમારી છે, પ્રોપર્ટી તમારી છે, જ્યાં ચાહો ફેંકી દો. પણ શરીર તમારા નથી, ના શરીર મારા નથી. શરીર મહિલા છે, અમુક વર્ષ માટે વાપરો, પછી પાછા અમને પાછા દઈ દેજો. જો તમારા હોત, એ આપણા હોત શરીર, તો આંગળી કાપો જાયઝ હોત, આપઘાત કરવું જાયઝ હોત, સુસાઇડ કરવું જાયઝ હોત. સુસાઇડ હરામ છે, આંગળી કાપવું હરામ છે, હલાકતમાં નાખવું હરામ છે. શા માટે હરામ છે? તમારા નથી, તમને મહિલા છે અમુક દિવસ માટે. તમે ઇસ્તેમાલ કરો, પાછા પાછા અમને દઈ દેશું. અને જો એવું જ હોત તો કુરાન મજીદ વાત શા માટે બોલત કે અલ-યૌમ નખ્તિમુ અલા અફવાહિહિમ વ તુકલ્લિમુના અયદીહિમ વ તશહદુ અરજુલુકુમ બિમા કાનુ યક્સબૂન. કયામતમાં જ્યારે આવશો તમારી જબાનને બંધ કરી નાખીશ. તમારા હાથ બોલશે, તમારા પગ બોલશે, તમારી આંખ બોલશે. હે શું કરીને આવ્યા છો દુનિયામાં? તો તમારા હોત તો તમારે ખિલાફ ગવાહી ના દેત. તમારે જો આપણા હોત તો આપણે ખિલાફ શું કામ ઊભા થઈ જાય? ભાઈ તો મારું હતો શરીર, અલ્લાહ કહે છે તમારું નથી. પહેલેથી તમને કહી દીધું.
નેમતની જ્યાં સુધી આપણે વાત કરે છે, હું એક્ઝામ્પલ દઉં તમને. માંગા પડ્યા હોય, ઇન્સાન ખાય, કેવું છે? મીઠું. તો બધું સાંભળજો, આ એક્ઝામ્પલ બહુ સારા છે. માંગા ખાધા, કેવું છે? મીઠું. લીચી ખાધી, કેવી છે? મીઠી. ઓરેન્જ ખાધું, કેવું છે? મીઠું. શેરડીના રસ પીધા, કેવા છે? મીઠા. હે બીજી વસ્તુ કઈ ખાધી? ગુળ ખાધું, શું છે? મીઠું. ખાંડ ખાધી, શું છે? મીઠું. હવે હું તમને પૂછું છું કે આ એટલું બધું તમે મીઠા મીઠા કહી ગયા છો, શું બધાની મીઠાશ સરખી છે? નથી. બધાની મીઠાશ સરખી નથી. જે તાસીર રાખવામાં આવી છે એ સરખી છે. તો એનો અર્થ શું થાય છે? એનો અર્થ એ થાય છે કે તમે હજી તો એક નેમતને જો છો, નેમતને અંદરમાં બી હું નેમત રાખ્યો છે. નેમતને અંદરમાં પણ એક તો સામે દેખાય છે કે નેમત છે, પણ નેમતની અંદરમાં નેમત છે. તમે કસમ ખાઈને નથી કહી શકતા કે બધાની મીઠાશ સરખી છે. તો જો આપણા પાસે શબ્દ જ ન હોય તો આપણે કેમ બયાન કરીએ? પરવરદિગાર આલમ, અમારા પાસે તો શબ્દ નથી કે અમે કેમ બયાન કરીએ કે ઈ માંગા છે કેવા મીઠા છે, લીચી કેવી મીઠી છે, ખાંડ કેવું મીઠું છે. અમારા પાસે શબ્દ નથી બયાન કરવા માટે. ઇન તાઉદ્દુ નિઅમતલ્લાહ લા તહસુહા. તમે ગણવાનું ચાલુ કરશો, ઉંમર તમામ થઈ જશે, પણ ગણી નહીં શકો તમે. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે અલ્લાહની નેમતોની. હવે ફક્ત દુનિયાની નેમત લઈને આપણે શું કરશું? દુનિયામાં જો હંમેશા રહેવાનું હોત તો દુનિયાની નેમત ફર્સ્ટ ક્લાસ. આખી જિંદગી આપણે અલ્લાહ પાસે કે પરવરદિગાર મને દુનિયાની રિલેક્સ વીઆઈપી નેમત આપ, બસ દુનિયાની જ નેમત ખપે છે અમને. પણ નેમત બી બે જાતની છે. એક છે માદી નેમત, એક છે રૂહાની નેમત. માદી નેમત જે દુનિયામાં મળી રહી છે તમને, આપણને બધાને મળી રહી છે, એ દુનિયાવી નેમત છે. પણ જે રૂહાની નેમત છે, આપણે એને માટે દુઆ ઓછું માંગે છે. રૂહાની નેમતમાં ઇમામ હુસૈનની મોહબ્બત પણ શામિલ છે, આલે મોહમ્મદની મોહબ્બત પણ શામિલ છે, અહલુલ બેતની મોહબ્બત પણ શામિલ છે. કે ઈ છે રૂહાની નેમત જે અલ્લાહે આપણને આપ્યો છે. આજે આપણે પૂરી દુનિયામાં જો આપણે ગણતી કરીએ તો કેટલા માણસો છે પૂરી દુનિયામાં? બહુ ઓછા માણસ છે અગર દુનિયાને સામે રાખે તો. પણ પૂરી દુનિયા સમજે છે કે કરબલા શું છે. અરબઈન યાની કરબલા. આજે માણસો જાય છે જોવા માટે કે આ કરબલામાં થાય છે શું. એ ક્યાંથી એટલા હજાર લાખો માણસ આવે છે. ગઈકાલે તો હદ થઈ ગઈ. હું જોયો કે એક માણસ ઊભા રહીને રસ્તામાં, એક આલિમે દીને વાત કરતા હતા કે રસ્તામાં ઊભા રહીને બધાને એક એક અપારે ફોટો આપતા હતા કે લઈ જાઓ તમે, મફત છે, ફોટા પાડો ને આખી દુનિયામાં મોકલાવો તમે. કોણ એવા દિલના મોટા થઈ ગયા છે? કેને પાસે એટલા પૈસા વધ્યા છે કે ભાઈ આ બધું બાટે છે? ના, પૈસા વાળા પૈરા છે મારા અઝીઝો, જે હુસૈન ઉપર કુરબાન કરે છે. એ લોકોને ખબર છે કે અગર સરકારે સીધું શોદા ઉપર એક પૈસા ખર્ચ કરવામાં આવશે તો ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે અલ્લાહ તેને 700 અતા કરશે. અને ફક્ત અહીંયા ઊભા નહીં રહી જાય, જન્નતમાં એને ઘર પણ મળશે. રિવાયત છે, મુઅસ્સક રિવાયત છે, મોતબર રિવાયત છે, જેમાં ઇમામ અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે. આ લોકો પાગલ નથી જે વहाँ જાય છે. ના, એ બધે તે લોકો છે જે હુસૈનની મોહબ્બતમાં દીવાના થઈ ગયા છે. لبيك يا حسين 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 لبيك يا حسين. પૂરી દુનિયાની તારીખમાં તમને નહીં મળે કે 90 કિલોમીટરના કોઈ સુફરા બિછાવવામાં આવ્યો. 80 કિલોમીટરના સુફરા પૂરી તારીખે ઇન્સાનિયતમાં નથી કોઈ જગ્યા. પણ એક જગ્યા છે જેને ભૂખા પ્યાસા ઝિબા કરવામાં આવ્યું, તેને ઘરમાં 80 કિલોમીટરના સુફરા છે. જેને ભૂખા પ્યાસા શહીદ કરવામાં આવ્યું, તેને ઘરમાં 80 વર્ષ 80 કિલોમીટરના સુફરા પર. શું એવી કરબલામાં અગર દેત તો શું દેત ખાવા પીવા માટે? શું દઈ દેત? ચાવલ દેત, ચોખા દેત, શાક દેત, શું દઈ દેત? પણ આજે આ સુફરા બિછાવીને દુનિયાવાળાઓ, આઝાદારો, ઇમામે હુસૈનના ચાહવાવાળાઓ ફૈસલા કર્યા છે કે મોલા ઠીક છે તમે કુરબાન થઈ ગયા છો, પણ તમારે ઝાયરીનને એવી વસ્તુ ખાવાની દઈશ કે માણસો વિચાર નથી કરી શકતા. શું નેમત એવી નથી કે હું એ લોકો સામે નથી રાખી દેતો? ઇમામે હુસૈનને ઝાયરીન માટે તમે વિચાર કરો. યાની હું તમને કહેવા માંગુ છું કે એટલી ફેસિલિટી તો તમને દુનિયામાં કોઈ જગ્યા નહીં મળે જેટલી રસ્તામાં મળી જાય તમને. ઇમામે હુસૈનના રસ્તા શું છે? ઇમામે હુસૈન સાથે મોહબ્બત. તો આપણે ઘણી વખત નેમતોમાં જો કંઈ માંગવું હોય તો હુસૈનની મોહબ્બત માંગે, હુસૈનની ઝિયારત માંગે, હુસૈનને અઝાદારોની ખિદમત માંગે, દીનની ખિદમત માંગે. આ છે રૂહાની નેમત મારા અઝીઝો. એની કદર કરવાની છે. હાલો હું તમને તમારી સામે એક ચીજ રાખું. એ જે આપણે નમાઝ પછી, મજલિસ પછી ઝિયારત પડે છે, ઝાતે ઇમામે હુસૈન, ઝાતે
આઠમા ઇમામ યા ઝિયારત ઇમામ ઝમાન અલૈહિસ્સલામ શું કામ પડાય છે? કોઈ દિવસ ફલસફા ઉપર ગૌર કર્યું છે ને? ફિલોસોફી શું છે? શું કામ પડાય છે? મોહબ્બત છે એટલા માટે? ના, મોહબ્બત તો છે, એમાં તો કઈ ફેર નથી, પણ એ કારણ નથી કે મોહબ્બતને લીધે પડે છે. તવજ્જો મારા અઝીઝો, તમને એક નવી ચીજ દઉં છું. આટલા જો શા માટે અમે ઝિયારત પડે છે? બધા અમને પૂછે છે કે તમે નમાઝ થઈ ગઈ, અસ્સલામુ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ, અસ્સલામુ અલૈકુમ ગરીબલ ગુરબા, અસ્સલામુ અલૈકુમ સાહેબ ઝમાન. શું છે એ લોકોને બતાવો કે અમે શા માટે ઝિયારતમાં શું હોય છે? સલામ. બરાબર છે? ઝિયારતમાં શું હોય છે? સલામ. અસ્સલામુ અલૈકા, અસ્સલામુ અલૈકા, સલામ છે એમાં. અચ્છા, હવે આપણે આવે એક્ઝામ્પલ દઉં છું. દુનિયાવી જિંદગીમાં આવો તમે, મારે સાથે તમારા રિલેશન સારા, તો અમે એકબીજા સામે આવશું તો શું કરશું? સલામ અલૈકુમ. તવજ્જો છે? તો ધ્યાનથી સાંભળજો, એ વાતને સમજાવવા માંગુ છું. તમારા રિલેશન મારા સાથે સારા છે, તમે જો કે હું જોઉં, શું કરશું? સલામ અલૈકુમ વ rahmatullahi wa barakatuh. અલૈકુમ સલામ વ rahmatullahi wa barakatuh. આ સામને થયા, સલામ કર્યા. અચ્છા, કદાચ ખુદાના ખાસ્તા જો તાલુકાત નહીં હોય, અમારા રિલેશન નહીં હોય, સલામ થશે? નહીં થાય ભાઈ. ચહેરા ફરાવીને ભાગી જશે, મોઢું ફરાવીને હેલા જશે, સલામ નહીં કરે. તો એક ચીજ અમને મળી કે દુનિયામાં જે ઇન્સાનોના આપસમાં તાલુકાત હોય છે, રિલેશન હોય છે, એ હંમેશા સલામ કરીએ જ રાખે છે. સલામ કરે છે. અગર રિલેશન છે તો સલામ છે, અગર રિલેશન નથી તો પછી સલામ નથી. અમે દુનિયાને એ જ કહેવા માંગે છે કે અમે નમાઝ પછી હુસૈનને સલામ કરે છે, ઇમામે રઝાને સલામ કરે છે, ઇમામે ઝમાનાને સલામ કરે છે, તાકે આજના યઝીદ भी જાણી લે કે અમારે સાથે હુસૈનના કનેક્શન મોજૂદ છે. आज भी इमाम हुसैन साथे में राबिता ने अंदर में छे, आज भी हमारे जमाना ने इमाम साथे में राबिता ने अंदर में छे. हमें सलाम કરીને બતાડે છે કે અમારા રિલેશન એને સાથે છે. આજ કોઈ હિંમત ના કરે અમારા તરફ આવવાની. આ છે ફલસફો. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, અસ્સલામુ અલૈકા યબના રસૂલિલ્લાહ. કોણ છે યબના રસૂલિલ્લાહ? આ છે ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ. એની આપણે અઝમતને સમજીએ. ખુદાની કસમ, આપણે જેટલી ઇમામ હુસૈન સાથે મોહબ્બત કરતા જશું એટલી આપણને ઇબાદતમાં લિઝ્ઝત મળતી જશે. કોણ શીખાડ્યો છે? એ કોણ બતાવ્યો છે? ઇબાદત કેવી રીતે કરવાની છે, શું કરવાની છે, શું નથી કરવાની, કોણ કહી શકશે? માસૂમ શીખાડી શકે છે. દુઆ માંગવાનું દુનિયામાં કોઈ પાસે તરીકા જ નથી કોઈને માલુમ કે દુઆ કેમ માંગવા. પણ અમારા ફિરકામાં આવો, અમારે મઝહબમાં આવો, અમે તમને બતાવશું. અમારા ચોથા ઇમામે શીખાડ્યા કે દુઆ કેવી રીતે અલ્લાહ પાસેથી માંગીએ છીએ. ઇમામે અલી અલૈહિસ્સલામ શીખાડ્યા કે દુઆ કેવી રીતે અલ્લાહ પાસેથી માંગવાની હોય છે. આ બધું ખજાનું અમારા પાસે મોજૂદ છે. હવે એનોખી વાત છે કે અમે પોતે ગાફિલ છે. એનોખી વાત છે કે બધું અમારે પાસે પડ્યું છે, અમને ખબર જ નથી. હવે એનોખી વાત છે, પણ છે બધું આપણા પાસે, બધી નેમત દૌલત બધું મોજૂદ છે. આપણે મુતવજ્જે નથી મારા અઝીઝો. આ દિવસ છે 40 નો દિવસ. આ દિવસમાં ઇમામે હુસૈનની ઝિયારત પડવી એક મુમિનની પહેચાન છે. અને ખુદાની કસમ, આજના તે દિવસ છે કે જે દિવસ કૈદથી રિહાઈ મળી ને, તો અહેલે બૈત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામ કૈદથી નીકળ્યા. ગઈકાલે રાતમાં મસાયબમાં હું તમારી ખિદમતમાં બયાન કર્યો કે જ્યારે એ લોકો કૈદમાંથી નીકળી ગયા, અહેલે બૈત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામ, ત્યારે એક ઘર લઈને એ ઘરને અંદરમાં મજલિસ ચાલુ કરી. એ ઘરને અંદરમાં એક ઘર ખાલી કરાવીને મજલિસ કરી. સોદાઓના સર આવી ગયા. હવે અહીંયાથી મજલિસ તમામ થઈ અને હવે અહેલે બૈત અતહાર જ્યારે કાફલા નીકળે છે અહીંયાથી મદીના જવા માટે, તો સૈયદ સજ્જાદ પૂછે છે, ફૂફી અમ્મા તમારો શું વિચાર છે? તો જનાબ ઝૈનબ અલૈહા સલામ ઇરશાદ ફરમાવે છે કે બેટા સૈયદ સજ્જાદ, બશીર બિન જઝલમ ને કહ્યું કે મને લઈ જાય, પણ એવી રીતે ન લઈ જાય. પહેલે મને કરબલા લઈ જાય. મને મારો ભાઈ યાદ આવે છે, મને મારા ભાઈ યાદ આવે છે, મને મારા અલી અકબર યાદ આવે છે, મારા કાસિમ યાદ આવે છે. હવે પહેલે વહાં જાશું, પહેલે પુરસા દેશું, પછી મદીના જાશું. અજરકુમ અલ્લાહ, ખુદા કોઈ ગમ ન દે સિવાય ગમે મઝલૂમ કરબલા. હા મારા અઝીઝો, જ્યારે બધે સવાર થઈ ગયા, કાફલા ચાલવા લાગ્યા, ત્યારે જોઈ છે તો જનાબે રબાબ ભેગા નથી થતા. કોઈ કહે છે કે જાઓ કેદખાનામાં જો એક બીબી કોઈ બેઠા રોઈ રહ્યા છે, એક બીબી ગિરિયા કરી રહ્યા છે. હવે જો આવીને જોયા, શું જોયા? અરે રબાબ જનાબે સકીનાની કબ્ર પકડીને રોઈ રહ્યા છે. એ બેટી હવે અમે જાય છે. અરે તું દર વખતે પૂછતી હતી કે અમે ક્યારે જાશું? અરે અમે મદીના જાય છે, પણ પહેલે કરબલા જાશું. અરે તારે બાબાને કઈ કેવું હોય તો બોલ.
સવારીને જનાબે રબાબને લઈને આવે છે. અજરુકુમ અલ્લાહ જઝાકુમ રબ્બુકુમ. બસ મારા અજીઝો આ કાફલા ચાલ્યા અને ચાલતા ચાલતા અને બીજી તરફ જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી ઇમામ હુસૈનના ચાહવા વાળા સહાબી એ નાબીના થઈ ગયા છે, જોઈ નથી શકતા, ઝઈફી બહુ છે. ગુલામને કહે છે મને કરબલા લઈ જા, મને કરબલા લઈ જા, મને મારે મૌલા પાસે જાવું છે. અને કરબલા જ્યારે ગુલામ લઈને જાય છે, એક સહેરામાં પહોંચે છે, એક જમીનમાં પહોંચે છે, અહીંયા કઈ છે નહીં. એક વખત ગુલામ પૂછે છે આ કઈ સરજમીન છે, આ જમીનના નામ શું છે? એક કોઈ બતાવવામાં આવે છે કે આને કરબલા કહેવામાં આવે છે. બસ જેમ જાબિર કરબલાના નામ સાંભળ્યા ઊંટ ઉપરથી પડી ગયા. એ ગુલામ આ મારે મૌલાની કતલગાહ છે, હવે તું મને એમ જ મૂકી દે. હું હાથેથી હાલીને અને પગ ઘસરાવીને હુસૈનની કબ્ર સુધી જઈશ. હા તું મને બતાવ, કારણ કે જોઈ નતો શકતા, તું મને બતાવ કે મારે મૌલાની કબ્ર ક્યાં છે. એક વખત ઈ પૂછે છે કે મૌલાની કબ્ર ક્યાં છે? મને ખબર નથી પડતી, અહીંયા તો કબરો છે પણ કઈ લખેલું નથી કે કેની કબ્ર ક્યાં છે. જાબિર કહે છે બસ તું મને મૂકી દે, હું પોતે ગોતું છું કે મૌલાની કબ્ર ક્યાં છે. જાબિર કહે છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, અસ્સલામુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ. એક કબ્રમાંથી આવાજ આવે છે વાલૈકા સલામ યા જાબિર. એ જાબિર તારા મૌલા અહીંયા છે. એ જાબિર તારા મૌલા અહીંયા છે, આવી જા. જાબિર આવી ગયા, કબ્ર પાસે આવી ગયા અને ગિરિયા કરતા હતા. એક વખત જાબિરનો ગુલામ કહે છે કે મારા મૌલા હું જોઉં છું છેટેથી એક કાફલો આવી રહ્યો છે, એક કાફલો આવી રહ્યો છે. આ કોણ કાફલો છે? લાગે છે કોઈને સમાચાર મળી ગયા છે કે અમે અહીંયા આવ્યા છે. ના 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 કે છે ના, કાળા પરચમ છે, કાળા પરચમ છે, અમારીઓ છે. લાગે છે કોઈ બીબીઓ આવે છે, લાગે છે કોઈ બીબીઓ આવે છે. જેવી કાફલા દાખિલ થયા એક વખત શું જોયો? બશીર ઇબ્ન જઝલમ આવાજ દીએ છે હુસૈનના કુનબા આવી ગયા છે કરબલાની અંદરમાં. હવે જો ઝૈનબને સમાચાર મળ્યા કે અમે કરબલામાં આવી ગયા છે, ઝૈનબને આશુર યાદ આવી ગયો. એ બીબીઓ તે મકામ છે જ્યાં અલી અકબરને સીનામાં બરછી મારવામાં આવી. એ બીબીઓ તે મકામ છે જ્યાં અબ્બાસના હાથ કાપવામાં આવ્યું. એ બીબીઓ તે મકામ છે જ્યાં ઉપર ઊભી રહીને હું જોતી હતી અને શિમરમાને ભાઈને ઝિબા કરતા. શિમરમાને ભાઈને ઝિબા કરતા હતા. ઇતે જગ્યા છે. અરે બીબીઓ પોતાની ઉપરથી ઊંટ ઉપરથી પડી ગયા. ઇલિયા ચાલુ કર્યા, બેન ચાલુ કર્યા. ચોથા ઇમામ આગે આવે છે. એક વખત બશીર પૂછે છે તમે કોણ છો? કે હું સૈયદ સજ્જાદ છું. એક વખત બશીર સૈયદ સજ્જાદનું નામ સાંભળે છે. આવીને બીમારને આગે આવીને બતમા લે છે અને કહે છે એ મૌલા કેવી હાલત છે તમારી? એ શું થઈ ગયું છે? ચોથા ઇમામ કહે છે બશીર અરે આહિસ્તે આહિસ્તે, અરે મારે ગળામાં જખમ છે, અરે મારે શરીરમાં તકલીફ છે. અજરકુમ અલ્લાહ. એક વખત બશીર કહે છે, એક વખત ચોથા ઇમામથી જાબિર કહે છે કે મૌલા મને કબ્ર ઉપર લઈ જાઓ, મને કબ્ર ઉપર લઈ જાઓ. જનાબે અબ્બાસની કબ્ર ઉપર લઈ ગયા. જાબિર પૂછે છે મૌલા જનાબે અબ્બાસની શહાદત કેવી રીતે થઈ? જનાબે ઇમામ સજ્જાદ બતાવે છે બે હાથ કાપવામાં આવ્યું અને અબ્બાસ ચહેરાની ઉપરથી જમીનમાં પડી ગયા હતા. અકબરના વસાયબ પડ્યા અને મોહમ્મદના વસાયબ પડ્યા. એક આખરી કબર ઉપર જાબિર આવે છે અને એક વખત ચોથા ઇમામ કે છે જાબિર બેસી જા, મારે બાબાની કબ્ર છે. वो आखिरी इमाम सज्जाद लखे छे हाजा कब्रो हुसैन इब्न अली अल्लज़ी कतलूहु अतशादन गरीबा. अरे मारे बाबाની કબ્ર છે જેને ભૂખા પ્યાસા મારવામાં આવ્યું છે. અને તે વખતમાં હતા કે આસમાન ગિરિયા કરતા હતા, જમીન ગિરિયા કરતા. اللهم إني أسألك بحق الزهراء وبعلها وبنيها وسر المستودع فيها أن تصلي على محمد وعلى محمد وأن تفعل بي ما أنت أهله ولا تفعل بي ما أنا أهله يا أرحم الراحمين. मजलिस के भी खबर
પડે કે કબૂલ થઈ ગઈ છે ઇમામની બારગાહમાં જ્યારે માણસોને આંખમાંથી આંસુ પડવા લાગે બધે સાથમાં રોવા લાગે તો સમજી જાઓ કે મજલિસ હુસૈનની બારગાહમાં કબૂલ થઈ ગઈ છે આ મજલિસ હુસૈનની બારગાહમાં કબૂલ થઈ ગઈ છે એટલા માટે હું દુઆ કરું છું કે બધે ભેગા થઈને આમીન કહો परवरदिगार आलम तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का हमारे गुनहगार मासूम को तुम्हारे शहजादी कौरैन में जगह करामत फरमा इस मुख्तसर सी इबादत को अपनी बारगाह में कबूल फरमा माबूद तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का हम सबको मिलजुल कर रहने की तौफीक इनायत फरमा माबूद तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का हम सबको कब्र इमाम हुसैन की ज़ियारत नसीब फरमा माबूद तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का मखलूस होकर से सबकदोश फरमा परेशान हाल को परेशानियों को दूर फरमा जिनके पास औलाद नहीं उन्हें औलाद इनायत फरमा मेरे माबूद तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का अहले बैत अतहार अइम्मा मासूम सलाम का हमारे वाली और वारिस हमारे इमाम ज़माना के ज़ुहूर में ताजील फरमा हमको उनके आवान और अंसार में शुमार फरमा रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम मातब हुसैन।